હાય ગાઈઝ, કેમ છો બધા? મજામાં? તો આજે હું આવ્યો છું પીપી માણિયા હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડમાં. અહીંયા મારા એક ફ્રેન્ડ ને દાખલ કર્યા છે અને હું આજે એમની ખબર અંતર પૂછવા આવ્યો છું. અને આજે અહીંયા હું નાઇટમાં મતલબ એમની સાથે અહીંયા આજે નાઇટમાં જ રહેવા આવ્યો છું. આ છે પીપી માણિયા હોસ્પિટલ. અત્યારે તો હજી એન્ટ્રી નથી આપી મને. હમણાં થોડીક વારમાં એક ભાઈ આવશે જે અહીંયા એમની સાથે છે, એ ભાઈ આવશે પછી મને એન્ટ્રી આપશે. હું અહીંયા નેટ સેવામાં જ આવ્યો છું એ ભાઈની સાથે, જે મારા પરમ મિત્ર છે. એટલે તમને પણ એક નમ્ર અપીલ છે કે લોકોની સેવા કરો અને તમારી જે મિત્રતા છે એને ઓર બહેતર બનાવો. હવે હમણાં મને એન્ટ્રી આપશે એટલે આગળ આપણે એમની પાસે જઈશું. હવે એન્ટ્રી આપી દીધી છે. હું ને આ જગાભાઈ બંને સાથે છીએ. જે હું કહેતો હતો ને ભાઈ સાથે છે એ આ જગાભાઈ. આ છે હોસ્પિટલનું અંદરનું બેકગ્રાઉન્ડ. હું પપ્પાએ ભાષા લગા કે બોલ दूं भाषा लगाऊं पीएफ कट ओए थोड़ी राखी पीएफ कट कितना पीएफ उठाया है અત્યારે અમે લોકો જઈએ છીએ એમની પાસે. उठाया कितना पीएफ આ માસી અહીંયા કામ કરે છે आई सुन અને આવડા મેડમ કામ કરે છે. તો દોસ્તો આવી ગયા છીએ હવે ઓલરેડી. જે મારા મિત્રને દાખલ કર્યા છે. કેમ છે રાજુકા? હવે સારું. અને જે ઓપરેશનમાંથી લાવ્યા છે અને અત્યારે એને ઘણું સારું છે, મારી સાથે છે. તો ગાઈઝ બીજું તો કંઈ કહેવાનું નથી, પણ એમનો એક ફોન આવ્યો અને હું અહીંયા હાજર થઈ ગયો. એટલે જ્યારે પણ મારો કહેવાનો અર્થ એ છે કે જ્યારે પણ તમારા કોઈ પણ મિત્રને જરૂર હોય ત્યારે એમની સાથે ખડા પગે હંમેશા રહેવું જોઈએ, કારણ કે એ જ દોસ્તી કહેવાય. બરાબર? એટલે આવી રીતે તમારે પણ કાંઈક કોઈક મિત્રનો આવી રીતે થાય તો ભલે ફૂલ નહીં તો ફૂલની પાંદડી, બરાબર, પણ સેવા કરવી જોઈએ, કારણ કે એ જ મિત્રતાનો ધર્મ છે. એનીવે બીજું તો કાંઈ હવે વિશેષ કહેવાનું નથી. આ છે પીપી માણિયા હોસ્પિટલનો જનરલ રૂમ. જોઈ શકો છો તમે. આ જે એક્ઝેક્ટ જે સામે છે ને, જે સામે જો ભાઈ ઊભા થયા એ ભાઈ ગાડીમાંથી હકલતા પડી ગયા. ફૂલ સ્પીડમાં ગાડી જતી હતી અને પડી ગયા. એટલે જો આજે અહીંયા દાખલ છે. એમનો ગોઠણ ભાંગી ગયો. એટલે ખાસ એ જ વિનંતી કે તમે લોકો પણ બાઇક ધીમે ચલાવો. જો પછી આ હાલત થાય, આ દવાખાને દાખલ થવાનું થાય, એમાં લાખથી ₹1.25 લાખ રૂપિયાનો ખર્ચો આવશે. એટલે વાહન પણ ધીમે ચલાવો એન્ડ પોતાના શરીરનું ધ્યાન રાખો, કારણ કે દવાખાનું સારું નથી. બરાબર? અત્યારે જે મારા મિત્ર દાખલ છે એમને પણ લાખથી ₹1.25 લાખ 2 લાખ રૂપિયાનો ખર્ચો આવશે. એમને તો એમનામ જ પ્રોબ્લેમ થયેલી, પણ આજે જુઓ તમે સામે જે ભાઈ છે તે એમને ગાડી ચલાવવામાં પ્રોબ્લેમ થયેલી. ગાડી ચલાવતા પોતે પડી ગયા. ફૂલ સ્પીડમાં ગાડી જતી હતી. એટલે ખાસ એ જ વિનંતી તમને લોકોને કે ગાડી ધીમે ચલાવો, કારણ કે દવાખાનું સારું નથી. બરાબર? અને આવી જ રીતે તમે પણ તમારા કોઈ પણ સંબંધીનો ગમે એનો ફોન આવે તો બાના કાઢવાનું બંધ કરવું જોઈએ, અને તમારા જે સંબંધી હોય કે ભાઈબંધ દોસ્તાર હોય એમની હેલ્પ કરો અને એમની સેવા કરો, કારણ કે જો તમે ગમે ત્યાં ઊભા રહેશો તો જ તમારે ત્યાં ગમે વ્યક્તિ ઊભો રહેશે સુખ દુઃખમાં. એટલે ખાસ એક નમ્ર અપીલ છે
કે આવી રીતે સારા કાર્ય કરો અને જિંદગીની આ જ કમાણી છે. પૈસો તો મળી જાય પણ સારી જે કાર્ય છે ને એ જ માણસ માટે હંમેશા બેસ્ટ હોય છે. એનીવે મારો વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ લવ યુ ઓલ એન્ડ ગુડ બાય.